મસ્તી તો રામ બધાને કેમ છો બધા મજામાં ને? તો આપણે બ્લોગ હમણાં કરી દીધા બંધ, કારણ કે એનું કંઈક કારણ હતું. એક આપણે યાર થોડુંક પરીક્ષાનું હતું, વેકેશન જ હાલતું હતું, પણ આજથી બ્લોગ કરી દીધા ચાલુ. દેખાઈશ કંઈ નવું છો તું પર હજી બસ આજે સવારે જ ફિટ થયું, કનેક્શન હજી બાકી જ છે. અત્યારે અમે જઈએ છીએ ક્યાંક, એટલે રાજકોટ જઈએ છીએ, એટલે પૃથ્વીરાજભાઈની ગાડી લઈને આવી ગયા. તો ફટાફટ ચા બા પીને નીકળીએ. તો તમે જોવો ત્યાં સુધી આગળ મળીએ. ਸੁਣੀਆਂ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ ਜਦ ਵੀ ਤੈਨੂੰ ਲੱਭਾਂ ਤੇ ਮਿਲ ਜੇ ਮੈਨੂੰ ਤੂੰ ਸਾਰੇ ਦਿਨ ਦੀਆਂ ਗੱਲਾਂ ਬਹਿ ਕੇ ਦੱਸਾਂ ਮੈਂ ਤੈਨੂੰ હા તો ફાઇનલ ગેસ પહોંચી ગયા છીએ. ના પેલી જી વેગન તો કરાણા ભેગા લાવ ગાડી મૂકવા જઈએ છીએ, તો પેલા ગાડી મૂકતા. તો ફાઇનલી ગઈ જો પાછા જમવાનું લઈને ગામમાંથી આવી ગયા છીએ, અને જો બધી જમે જ છે. તો જોયું બધા જમે જ છે, બધા જમે. મેં તો જમી લીધું, એટલે હું ફટાફટ કપડાં બદલાવી લઉં, કારણ કે આ કપડા આપણને ગમતા નથી યાર, બાખા વાળા હોય કારણ. તો આપણે કપડાં બદલાવી લઈએ, માઇક મેં ચડાવ્યું નથી અત્યારે, એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું, ચાર્જિંગમાં રાખ્યા. રાતે જીજાજીનો બર્થડે 12 વાગ્યા પછી ચાલુ થશે, તો એના માટે પ્લેનિંગ કર્યું એમ નથી, એને તો નથી કીધું. એટલે તમે આગળ જઈને જોવો, ત્યાં સુધી મારો વ્લોગ જોતા આવ્યો તમે. તો ફટાફટ કપડાં ચેન્જ કરીને મળીએ તૈયાર થઈ. હા તો ફાઇનલી ગાઈસ જો નીકળી ગયા છીએ, અને માઇક હજી ભાઈ આપણે કંઈક લોસો બોસો થઈ ગયો. મસ્તી જમવા